પારડીના ડુંગરી ગામે બંધ મકાનમાંથી 9 લાખની ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. ભાવનગરની ગેંગના 2 સાગરીતો ઝડપાયા. પારડી તાલુકાના ડુંગરી ગામે આવેલા બેરવાડ ફળિયામાં ગત 23 મેના રોજ સાંજે 19:45 થી 22:30 કલાકના ટૂંકા ગાળામાં એક બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા 9,02,000ની મત્તાની ચોરી કરનાર આંતર જિલ્લા તસ્કર ટોકડીના 2 સાગરીતોને વલસાડ એલસીબી અને પારડી પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ટુકવાડા હાઈવે નજીકથી ઝડપી પાડ્યા છે. પારડીના ડુંગરી ગામના પન્નાબેન પટેલ પરિવાર સાથે ભાઈના દીકરાની બર્થડે પાર્ટીમાં ગયા હતા ત્યારે તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનો તાળો તોડી બેડરૂમમાં કબાટ તથા સેટી પલંગમાંથી 205.5 ગ્રામના સોનાના દાગીના કિંમત રૂપિયા 8,22,000 અને 80,000 રોકડાની ચોરી કરી હતી. પોલીસના સકંજામાં આવેલા આરોપીઓ આદિલ ઉર્ફે તપેલી મહેબૂબભાઈ મલેક ઉંમર વર્ષ 22 રહે ભાવનગર અને સમીર સલીમભાઈ ડેરૈયા ઉંમર વર્ષ 25 રહે પાલીતાણા એ કબૂલાત કરી છે કે તેઓએ નવસારીથી ચોરી કરેલી બાઇક પર રેકી કરીને આ ચોરીને અંજામ આપ્યો હતો. આ ચોરીના દાગીના ભાવનગરના એક દીપક ઉર્ફે કાળુ મારફતે ભાવનગર ખાતે સોની બજારની દુકાનમાં વેચી દીધા હતા, જેના બદલામાં તેમને 12.50 લાખ મળ્યા હતા. આ પૈસામાંથી સમીરે પોતાના મોજ શોખ માટે રૂપિયા 1,62,000નો આઈફોન 17 પ્રો મોબાઈલ પણ ખરીદ્યો હતો. ગઈકાલે આ ગેંગ ફરીથી દમણ અને વલસાડ વિસ્તારમાં ચોરીના ઈરાદે બાઇક લઈને આટાફેરા મારતી હતી ત્યારે જ ટુકવાડા રેનોલ્ડ શોરૂમ પાસે હાઈવે પરથી પોલીસે બાતમીના આધારે તેમને ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે ગુનામાં વપરાયેલી બાઇક જપ્ત કરી છે અને સોનાના દાગીના ખરીદનાર વેપારીનો તેમજ ફરાર અન્ય સાગરીતોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.